એક્ટ અંતર્ગત વિઝ્યુઅલ 5 એરિયામાં આવનારો વિસ્તાર છે। ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ, ગ્રીન ટ્રિબ્યુનલના સમયાંતરે લોકોને રિન્યુ કરવામાં આવે છે કે કેમ, એવા અનેક પ્રશ્નો છે। ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે। કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે, જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે, અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે, આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે એ પ્રદૂષિત થઈ રહેલા છે। ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે। સેફ્ટી ઇન્સ્પેક્ટરો, જીપીસીબીના ઇન્સ્પેક્ટરો, ગ્રીન ટ્રિબ્યુનલના ઇન્સ્પેક્ટરો, તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે। સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા લોકો ત્યાં માત્ર જોવા માટે ગયા હતા, કેટલાક યુવાનો તો એવા છે કે જે ભણે છે, એમને ખબર પડી તો શું થયું છે, કેટલાક રસ્તે આવતા જતા ઊભા રહીને જોતા હતા, એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે। ત્યારે અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે સંવિધાનમાં માનનારા લોકો છે, કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે, અને અમે પોલીસ અધિકારી હોય કે વહીવટી તંત્ર હોય બધાને સહકાર આપવાવાળા લોકો છે। અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી કે સંઘર્ષમાં પડવા માંગતા નથી। જે પ્રકારે પોલીસ અધિકારીઓ અમારા લોકોને રાતે એમના ઘરે જઈને જે પ્રકારે હોદે છે, જાણે અમે કોઈ નક્સલી પ્રવૃત્તિ અહીંયા કરી હોય, જાણે અમે સરકારી વિરોધી સરકારને તોડી પાડવાની પ્રવૃત્તિ કરી હોય, રાત તો અમારા પર થયો હોય, એવી પોલીસ જ્યારે અમારા લોકોને હોદે છે, જે પણ દુઃખદ બાબત છે। તો પોલીસ અધિકારી મિત્રોને પણ મારે નમ્ર વિનંતી છે, જે રજૂઆત આમના વતી હું કરવા આવ્યો છું તો એ એમના આગેવાન વતી મારે તમને રજૂઆત છે કે જે પણ લોકો આમાં નિર્દોષ તમે 200 જણના નામો આપ્યા છે, કેટલાય લોકોની ગાડીઓ તમે લઈ લીધી છે, જે અમારા દ્રષ્ટિએ પ્રથમ દ્રષ્ટિએ ખરેખર એવા નિર્દોષ લોકો એમાં પણ સંડોવાઈ ગયા છે, જેમને આવનારી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે। કેટલાક તો ત્યાં જોવા ગયા, કેટલાક રસ્તે હતા જતા જતા ઊભા રહી ગયા, તો એમના પણ વિડીયોમાં હતા એમ કરીને એમનું પણ આમાં નામ લઈ લીધું છે। ત્યારે એવી બાબતોમાં પણ પોલીસ અધિકારીઓ ધ્યાન આપે, કોઈ નિર્દોષ આ ઘટનામાં નિર્દોષ કસાઈ નહીં જાય એ પણ ધ્યાન આપે। અમે તમને સહકાર જ આપીએ છીએ, અમારે ક્યાંય અહીંયા કાયદો વ્યવસ્થા ખોરવાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા પણ નથી માગતા। આ તો આકસ્મિક ગેસ લીકેજ થયો અને ઝેરી ગેસ લીકેજ થવાથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ગંભીરતા લઈને આગેવાનો ગયા અને જે પણ ઘટના ઘટી એ ન જ ઘટવી જોઈએ એવી બી અમે માનીએ છીએ। ત્યારે એ સહકારની